નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કણજરિયા યુટ્યુબ ચેનલમાં એક નવું અભિયાન લઈને આવ્યો છું, સૂરજનો પ્રકાશ શિક્ષા અભિયાન. અહીં આગળ ગુજરાતના 1 કરોડ કરતાં પણ વધારે વિદ્યાર્થી મિત્રોને આ શિક્ષા અભિયાનમાં જોડીને એક નવી ક્રાંતિ લાવવાની શરૂઆત કરું છું મિત્રો. તો અહીં આગળ આપણે ધોરણ 10ના અગાઉના પ્રશ્નપત્રોને સોલ્યુશન કરીશું, એકદમ તમામ ડિટેલ્સ વાઇઝ જોઈશું, શોર્ટકટ જોઈશું, સાથે સાથે તેને કેવી રીતે યાદ કરી શકાય તે પણ જોઈશું. અને સાથે સાથે અહીં આગળ દરેક વિષયના ગણિત, વિજ્ઞાન, સમાજ, હિન્દી દરેક વિષયના આપણે શું કરવાનું છે, પાર્ટ વાઇઝ પેપર સોલ્યુશન કરીશું. તમને ન આવડતા પ્રશ્ન બેટા તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ત્યાં આગળ તમે મને મોકલી શકો છો. તમામ વસ્તુની માહિતી તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે મિત્રો. તો કોઈ પણ વાતથી મૂંઝાવવાની જરૂર નથી. તો અહીં આગળ આપણે શરૂઆત કરીશું બેટા કે ફેબ્રુઆરી માર્ચ 2025 કેવા પ્રકારનો પ્રશ્ન પૂછાયો હતો અને શું વસ્તુ હતું એ આપણે જોવાનો પ્રયાસ કરીશું. જો તમને મિત્રો લાગતું હોય કે શીખવા મળે છે તો જ ચેનલને સબસ્ક્રાઈબ કરવી, જેથી કરીને આપણે શિક્ષાના અભિયાનમાં એક નવી ક્રાંતિ લાવી શકીએ બેટા. તો અહીં ટોટલ માર્ક કેટલા માર્કનું છે? 80 માર્કનું છે પેપર. ઓકે, ચલો હવે બેટા શું છે, કંઈક ટોટલ કેટલા ડિપાર્ટમેન્ટ હશે કે ટર્મ કેટલા હશે? 4 ભાગ હશે. 4 ભાગમાં પ્રશ્નો કેટલા હશે? 1 થી 54 પ્રશ્નો હશે. તો અહીં આગળ પાર્ટ એ ની વાત કરવામાં આવશે, પાર્ટ બી, પાર્ટ સી અને પાર્ટ ડી એ અગાઉ આપણે આગળ જોઈશું મિત્રો. તો અહીં આગળ આપણે ડાયરેક્ટ જ આપણે આગળ જતા જઈએ મિત્રો. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે આપણે પાર્ટ એમાં, વિભાગ એમાં સૌથી પહેલો ક્વેશ્ચન છે બેટા, સમજો કે કેટલા માર્કનો છે? 1 માર્કનો ક્વેશ્ચન છે. કેવી રીતે સોલ્વ કરવાનું છે? થોડુંક બુદ્ધિનું આપણે પ્રદર્શન કરવાનું અહીં ટાળશું. કેવી રીતે સોલ્વ કરશું સમજો કે નીચે આપેલ ચિત્રમાં 2 લાકડી આપેલ છે બેટા. કેટલી લાકડી આપેલી છે? 2 લાકડી, એક કાળી અને બીજી સફેદ. એટલે બેટા આ કાળી છે અને આ સફેદ છે. ચિત્ર આપેલ છે. માપ પરથી તમારે શું કરવાનું છે બેટા? સફેદ લાકડીનું માપ શોધવાનું છે. હવે આ કેના જેવી વાત થઈ બેટા કે માન લો કે અહીં કેટલી આંગળી છે? 5 આંગળી છે. ઓકે, તો 5 આંગળીમાં 3 આંગળી જતી રહે, 3 આંગળી ઊભી છે, તો કેટલી વધશે? આ 2 વધશે ને. હા, એના જેવી જ વાત છે બેટા કે શું છે, 22 સેન્ટીમીટર બેટા શું છે બેટા? લાંબી છે. શું છે બેટા? 22 સેન્ટીમીટર ટોટલ છે બેટા. કેટલી છે? 22 સેન્ટીમીટર કેટલી છે બેટા? ટોટલ છે. એમાંથી 5 સેન્ટીમીટરનું શું છે બેટા? એમાં કાપ છે. તો 22માંથી 5 જાય તો કેટલા વધશે બેટા? સિમ્પલ વિચારો, 22માંથી 2 જાય તો 20 વધશે. ઓકે, 3 વધ્યા. હા, તો હવે આગળ સમજવા જેવી બાબત છે કે સાહેબ આને હવે કેવી રીતે કરશું કે સાહેબ આ તો ડાયરેક્ટ મળતો નથી. તો સંપૂર્ણ માહિતી છે બેટા, કોઈ રીતે મૂંઝવવાની જરૂર નથી, કારણ કે હું એક નવી ક્રાંતિ લઈને આવ્યો છું બેટા. કોઈ પણ પ્રકારની મૂંઝવણ આવે તો નીચે મારો બેટા વોટ્સઅપ નંબર છે, ત્યાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે, ત્યાં મને વોટ્સઅપ કરજો કે સાહેબ આ દાખલો નથી ફાવતો, આપણે સોલ્યુશન કરીશું ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ દરેકે વિષય. તો બેટા હવે આ દાખલાને કેવી રીતે સોલ્વ કરીશું કે સાહેબ આમાં તો 22 સેન્ટીમીટર આપેલી છે. હવે 22 સેન્ટીમીટર તો આપેલી છે અને નીચે કેટલી છે બેટા? કાળી લાકડી કેટલા સેન્ટીમીટર છે? 5 સેન્ટીમીટરમાંથી અહીંયા 22 સેન્ટીમીટરનો ભાગ છે. તો સાહેબ આને કેવી રીતે સોલ્વ કરીશું? શાંતિ રાખો બેટા, કારણ કે અહીંયા લોજિકની સાથે સાથે આપણું થોડુંક બ્રેનનો પણ યુઝ કરવાનો છે. ઓકે મિત્રો, ચલો હવે આપણે આગળ જોઈએ. હું અહીંથી સંપૂર્ણ સ્કિલમાંથી નીકળી જઈશ. તમારે આગળ ધ્યાન રાખવાનું છે કે પાર્ટ એથી લઈને પાર્ટ ડી તમામ દરેક વિષયના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ત્યાં આગળ જઈને જોઈ શકો છો મિત્રો. ચલો તો બેટા અહીંયા શું સમજવાનું છે, આપણને આખી લાકડી આપી છે, કેટલા સેન્ટીમીટર છે? 22 સેન્ટીમીટરની. કેટલા સેન્ટીમીટર છે? 22. કશો વાંધો નહીં. ચલો તો બેટા અહીં આપણે સરળતાથી સમજવું હોય તો શું સમજી શકીશું કે બેટા આર્યુ એ હોય તો આ બી હોય, તો અહીં લખી શકાય A વત્તા B. કેટલા સેન્ટીમીટર થઈ ગયું બેટા? 22 સેન્ટીમીટર. હવે અહીં આગળ સમજો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ સમજવા જેવી બાબત એ છે, ખાસ કરીને સમજો બેટા, કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ જગ્યાએ તમે શીખતા હોય પેપર સોલ્યુશન, તો કેવી રીતે પેપર સોલ્યુશનની ટેગ કરાય. કેમ? કારણ કે અહીં આગળ બધા લોકો શું કહેશે, આમ જવાબ આવે ને આમ જવાબ આવે, પણ કેવી રીતે આવે મારા ભાઈ? સમજાવ તો ખરી. તો બેટા એક સંપૂર્ણ ડિટેલ્સમાં સમજાવવાનો પ્રયાસ કરીશું, એક ક્વેશ્ચનને આપણે તોડશું, બ્રેક કરીશું ને આપણે પરીક્ષા 2026, 27, 28 કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ આવે એસે આને કેવી રીતે બ્રેક કરાય એના પ્રિન્સિપલમાં આપણે કામ કરીશું બેટા. ઓકે, તો અહીં આગળ તમને લાગતું હોય બેટા તમે શીખવા મળશે તો શેર કરજો, લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરી તમારા બધા વિદ્યાર્થી મિત્રોને મોકલજો, જેથી કરીને સારામાં સારા માર્કે પાસ થાય. તો બેટા સમજો કે અહીં આગળ એ લાકડી છે. ઓકે, અહીંયા બી છે. ઓકે, બંને ભેગી થઈને કેટલા સેન્ટીમીટર થઈ ગઈ બેટા? 22 સેન્ટીમીટર. કેટલી થઈ ગઈ? 22 સેન્ટીમીટર. હવે સમજવાની વાત કરજો. તો હવે એક સફેદ લાકડી કેટલી? એ હતી અને આરે કઈ હતી બેટા? બી હતી. તો હવે બેટા સમજો કે આટલો ભાગ છે બેટા નાનો છે. હા, તો નાનો છે તો શું થશે બેટા? બાદ થશે.
તો આગળ a માઇનસ બી બરાબર કેટલા થશે 5 સેન્ટીમીટર. ખબર પડી ગઈ? ઓકે. તો બેટા આને સમીકરણ 1 આપી દો, આને સમીકરણ 2 આપી દો. સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવો એટલે આપણે જોઈએ કેવી રીતે સરખાવવાના છે કે સમજો a વત્તા બી ઓકે બરાબર 22 સેન્ટીમીટર. ઓકે સરખાવવાના કીધા છે બેટા. ચલો પ્લસ a માઇનસ બી બરાબર 5 સેન્ટીમીટર. ઓકે ચલો સરસ આટલું થઈ ગયું. ઓકે તો બેટા હવે સમજો કે આગળ હવે સમજવાનો પ્રયાસ કરો કે આગળ કોઈ પણ પેપર સોલ્યુશન કર્યા છે સાહેબે તમને સમજાવ્યું હશે નહીં. શું કરાવ્યું હશે કે આમ ઉડી જાય તેમ ઉડી જાય. એટલે નાના બાળકોને તમે બ્રેઇન વોશ ના કરવાનો પ્રયાસ કરો. મારો શિક્ષક મિત્રોને એક જ મારી ખાસ છે કે આવા નાના ફૂલ જેવા બાળકોને બ્રેઇન વોશ ના કરો પ્લીઝ, એક રિક્વેસ્ટ છે. તો સમજો બેટા કે પ્લસ બી માઇનસ બી ગયો. ઓકે ચલો ઠીક છે. હવે બેટા એ કેટલા થઈ ગયા બેટા 2a થઈ ગયા. ઓકે સરસ. 22 से 5 थे કેટલા થઈ ગયા બેટા 27 થઈ ગયા. કેટલા થઈ ગયા 27. ઓકે તો બેટા ચલો આગળ 2 શેમાં છે બેટા ડોટ ગુણાકારમાં છે તો સામે જશે બરાબરની ઓલી બાજુ જશે એટલે શેમાં જશે બેટા ભાગાકારમાં. તો a બરાબર 27 ભાગ્યા 2. તો હવે સમજો બેટા થોડુંક લોજિક વવાળો કે 26 દુ કેટલા થશે બેટા 13 દુ 26 થશે. ઓકે તો 13 દુ 26 થશે તો 27 વધારે છે એટલે કે એક વધ્યો તો 0.5 વધ્યો બેટા. હા તો શું કહેવાય બેટા કે 26 દુ 12 13 દુ 26 થશે. સોરી 13 દુ કેટલા થશે બેટા 13 દુ 26 થશે. ઓકે તો હવે બેટા એકનો ભાગાકાર કેવી રીતે કરે સમજો બેટા, લોજિક વાપરો. 13 દુ 26. ઓકે તો એક વધ્યા તો બેટા શું વધશે 1. તો એકના અડધા કેટલા થશે 0.5 એટલે કે 13.5. ખબર પડી ગઈ બેટા શું છે 13.5. આન્સર બી આપણો આવશે. તો મિત્રો તમને લાગતું હોય ને કે સાહેબ કંઈક સારું સમજાવે છે તો પ્લીઝ અને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો કે સાહેબ તમે આવી જ રીતે આ પ્લેલિસ્ટને ચાલુ રાખજો જેથી કરીને અમારા જેવા વિદ્યાર્થી મિત્રો સારામાં સારી રીતે સરળતાથી શીખી શકે. હવે બેટા હવે અહીં જોઈશું ક્વેશ્ચન નંબર 2 ઉપર. દરેક પાર્ટ દરેક સબ્જેક્ટના પેપર સોલ્યુશન આપણે આ પ્લેટફોર્મ પર એકદમ ફ્રી કરીશું બેટા. કોઈ પૈસાની જરૂર નથી. આપણે અત્યારે કોઈ જ જરૂર નથી. સમય આવશે ત્યારે બધું કરીશું. બટ એટ ધ ટાઈમ મારું એક મિશન છે મિત્રો ગુજરાતના 1 કરોડ વધારે મિત્રોને જોડવાનું આ શિક્ષા અભિયાનમાં. ઓકે બેટા તો હવે ક્વેશ્ચન નંબર 2 જોઈશું. સાથે હવે બેટા હું તમારી સામે સ્ક્રીન પર રહીશ નહીં, ફૂલ ફોકસ કરજો, વચ્ચે મળતો રહીશ જેથી કરીને ન આવડતા પ્રશ્નોનો પણ તમે સોલ્વ કરતા રહીએ બેટા. તો હવે આગળ ટુ બી કન્ટિન્યુ ક્લાસ જોવાનો ચાલુ રાખજો મિત્રો. ઓકે ટુ બી કન્ટિન્યુ ચાલુ રાખજો મિત્રો. જોઈએ ચલો હવે આગળ. તો બેટા આગળ સમજવાનો પ્રયાસ કરો. આપણે શું પૂછ્યું દ્વિઘાત સમીકરણ. તો દ્વિઘાત સમીકરણ એટલે સમજવાનું બેટા દ્વિઘાત એટલે કેટલી કીધી છે 2 ઘાત કીધી છે. કેટલી કીધી છે બેટા 2 ઘાત. સમીકરણ એટલે બેટા શું છે સરવાળો પ્લસ ગુણાકાર બાદ બાકી જે પણ આવતું હોય એ શું બેટા શું કહેવાય એના સાધનો કહેવાય. કોના સાધનો છે બેટા ગણિતના સાધનો એટલે કે સમીકરણ. તો બેટા શું કીધું છે x² - 2x + 1 આ આપણને કીધું છે. શું કીધું છે બેટા x² - 2x + 1 = 0. તો બેટા આને એક દ્વિઘાત સમીકરણમાં કેવી રીતે લખાશે બેટા x² + bx + c = 0. બેટા આગળ સમજવાનો પ્રયાસ કરો કે મને આ કોઈ શોખ થતો નથી આટલી ડિટેલ્સમાં સમજાવ, પરંતુ આગળ શું છે એક રિવિઝન મોડ છે બેટા. સમજો આ એકદમ રિવિઝન મોડ પર ચાલે છે ગાડી. કારણ કે આપણે શું છે બેટા કે આપણે બધું એકસાથે ખાઈ લેવું હોય છે, પરંતુ એ ખાવાનો પ્રયાસ નથી કરવાનો, સમજવાનો પ્રયાસ કરવાનો છે. આ કોન્સેપ્ટ ઉપર બીજા 26 કે બીજા 27 બીજા 30માં કોઈ પણ એક્ઝામ પૂછે આપણે કઈ અટેક કરવાનું છે. આ તો તમે ડિટેલ્સમાં સમજો છો કે આવું કંઈક આવતું હતું ને આપણે સોલ્વ કરવાનું છે. ઓકે કોઈ ઉપરથી હવામાંથી આવતું નથી, બસ એ જ માટે છે. તો બેટા હવે સમજવાનો પ્રયાસ કરીશું આગળ. તો સમજો શું કીધું છે બેટા કે x² - 2x + 1 = 0. તો x² + bx + c. ઓકે ચલો આની સાથે સરખાવવાનો પ્રયાસ કરીશું બેટા. તો ચલો સરખાવો. તો x એ એટલે કેટલા આવ્યા 1 અને b કેટલા આવ્યા બેટા -2 અને c કેટલા આવ્યા બેટા +1. ઓકે આટલી ખબર પડી ગઈ. હો ચલો હવે આપણે આગળ શું કરીશું એ સમજવાનો પ્રયાસ કરવાનો છે કે જેને x + 1x મૂલ્ય સાથે જોવાનું છે. તો ચલો તો આગળ તો બેટા આ સમજવાનો પ્રયાસ કરીશું તો કે આ સૂત્ર ક્યારે બને છે એ સમજો. કે આગળ આપણને શું કીધું છે બેટા x² - 2x + 1. આનો મતલબ શું થશે બેટા આ સૂત્ર કેવી રીતે બને છે એ સમજો. કે આગળ સૂત્ર શું હતું બેટા આપણું કે a + b² તો પ્રથમ પદનો વર્ગ પ્લસ
2ab પ્લસ છેલ્લા પદનો વર્ગ. કે સાહેબ આવું આપણને કેવી રીતે ખબર પડે બેટા? સમજો, પહેલો વર્ગ હશે, બીજા સાથે બંનેનું ગુણાકાર અને છેલ્લા પદનો વર્ગ. તો સમજો બેટા કે આગળ એનો વર્ગ એટલે એ કેટલા હશે બેટા? એક્સ હશે ને, એક્સનો વર્ગ, એકનો વર્ગ એમ, પ્લસ 2ab 2ax પ્લસ એટલે કે 1x પ્લસ બીનો સ્ક્વેર એટલે એકનો સ્ક્વેર એક જ. તો બેટા આગળ આપણને જે ફોર્મ્યુલા કીધું હતું એ ફોર્મ્યુલા પ્રમાણે આપણે થઈ ગયા, એ પ્લસ ઓર માઇનસ જે પણ હોય એ આપણે આગળ ગોઠવશું. તો બસ આટલી ખબર પડી ગઈ. ઓકે, તો હવે આ ફોર્મ્યુલામાં આપણે આગળ ગોઠવતા જઈશું. એ પહેલાં હું તમને અહીંથી આ વસ્તુ કાઢી નાખું જેથી કરીને તમને તકલીફ પડે નહીં. હવે સમજો શું કીધું છે બેટા કે અહીંયા આગળ એક્સ માઇનસ વર્ગનો શું થઈ ગયું બેટા? સ્ક્વેર કરો. ચલો તો શું થઈ ગયું? પ્રથમ પદનો વર્ગ એક્સનો સ્ક્વેર માઇનસ બે સાથે બને 2x બેટા ગુણ્યા 1 કરી દો. ચલો તમને તકલીફ પડે નહીં. માઇનસ 1નો સ્ક્વેર પ્લસ 1. ઓકે બેટા, ચલો માઇનસ કરી દો, માઇનસ 1નો સ્ક્વેર કરી દો. ચલો આટલી ખબર પડી ગઈ. ઓકે, તો બેટા શું હશે આગળ? એક્સનો સ્ક્વેર માઇનસ 2x પ્લસ 1. ઓકે બેટા, આટલી ખબર પડી ગઈ. તો આપણું આ સૂત્ર આવી ગયું. એનો મતલબ કે બેટા અહીંયા આ સૂત્રનો આપણે યુઝ કર્યો હશે. તો બેટા સમજો કે એક્સ માઇનસ 1નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0. આટલી ખબર પડી ગઈ. ઓકે, તો આગળ એક્સ બરાબર શું આવશે? એક્સ માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો એક્સ બરાબર પ્લસ 1. એક્સ બરાબર કેટલા? 1. તો હવે બેટા આ જે જવાબ આવ્યો છે એક્સ બરાબર 1 એ આપણે ફોર્મ્યુલા મૂકવાનો કીધો છે. તો 1 વત્તા 1/1 બરાબર લખવાનું છે. ઓકે, ચલો તો એ સમજો બેટા કે આગળ શું છે બેટા? 1 એકા 1 તો વધે 1 વત્તા 1 તો જવાબ કેટલો બેટા? 2. તો આગળ આપણો આન્સર શું આવશે બેટા? 2. તો મિત્રો સમજવા જેવી બાબત શું છે કે આપણને દ્વિઘાત સુરેખ સમીકરણમાં આપણે જે પદ લખીએ છીએ સાથે સમીકરણ કઈ રીતે સોલ્વ કરીએ છીએ એને આપણે આગળના જે પોલિનોમિયલ કહેવાય બેટા એમાં જે સૂત્ર આવે છે એ સૂત્રના આધારે આપણે સમજવાનો પ્રયાસ કરવો પડશે. કેમ કે આ જવાબ તો આવી જશે, કોઈ પણ સાહેબ ગરોડી મચોડીને લાવશે ખરી જવાબ, બટ કેવી રીતે આવે છે, શા માટે આવે છે એ આપણને કહેતા નથી. કેમ કે ત્યાં એમનું રાજ ખુલી જાય છે. પરંતુ આપણે અહીંયા રાજ ખુલવા જાય છે બેટા કે ગુજરાતના 1 કરોડ વિદ્યાર્થી મિત્રોને આ શિક્ષાના ધંધામાં જે ચાલી રહી છે પોલ એને બંધ કરવા માટે આપણે થોડુંક નાનું એવું અભિયાન ચાલુ કર્યું છે બેટા. તો સમજો કે અહીંયા દ્વિઘાત સમીકરણ ખબર પડી ગઈ. ઓકે, હવે આનાથી થોડુંક આપણે આગળ જઈશું નેક્સ્ટ ક્વેશ્ચનમાં. 24 ક્વેશ્ચન એકદમ ડિટેલ્સમાં સમજવાનો પ્રયાસ કરીશું. કોઈ જ ઉતાવળ નથી બેટા. જો તમને ઉતાવળ હોય તો ડબલની સ્પીડમાં કરીને જોઈ લેજો, જેમ કરીને કે જે વિદ્યાર્થી ભણવામાં થોડા સક્ષમ નથી ને એને સરળતાથી સમજણ પડે. બસ એ જ મારો કોન્સેપ્ટ છે બેટા. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ બેટા. ક્વેશ્ચન નંબર 3 જુઓ. ક્વેશ્ચન નંબર 3 શું કીધું છે સમજો કે એક સમાંતર શ્રેણીમાં જો d બરાબર -4 હોય અને a7 બરાબર 4 હોય તો પહેલું પદ શોધો. તો આગળ સમજવા જેવી બાબત શું છે બેટા કે આગળ કઈ કીધી છે? સમાંતર શ્રેણી કીધી છે. ઓકે, અહીંયા આપણને આપ્યું શું છે? ડી આપ્યો છે. ચલો નોંધ કરો. પછી આગળ શું આપ્યું છે બેટા? A7 આપ્યો છે. A7 આપ્યો છે અને શોધવાનું શું કીધું છે બેટા? હોય તો પહેલું પદ એટલે કે એ શોધવાનું કીધું છે. શું કીધું છે બેટા? એ શોધવાનું કીધું છે. તો થોડુંક તમારું લોજિક કેવી રીતે વાપરશો એ સમજો. લોજિક કેવી રીતે વાપરવાનું છે બેટા કે આ 3 વસ્તુ કયા ફોર્મ્યુલામાં આવે છે? સમાંતર શ્રેણીના આ 3 વસ્તુ કયા ફોર્મ્યુલામાં આવે છે? તો ફોર્મ્યુલા શું છે બેટા? n-1 d માં શું બેટા આ ફોર્મ્યુલામાં આવે છે. ઓકે, તો અહીં આપણને એ શોધવાનો કીધો છે. ઓકે, A7 આપેલો છે. ઓકે, તો n-1 d કેટલામું પદ કીધું છે બેટા? n એટલે કે 7મું પદ કીધું છે. તો 7મું પદ શોધવાનું કીધું છે. તો n-1 d એટલે 6d અને d ની જગ્યાએ 4 મૂકી દો અને -4. તો બસ આ રીતે જ ગણવાનું છે બેટા. કોઈ ધાડ મારવાનું નથી. હવે બધા સાહેબો કેવી રીતે સોલ્વ કરે છે? 6d a + 6d. એટલે પણ સાહેબ છોકરાને સમજાવો તો ખરી યાર. હવે ભણેલો છે ખબર છે, બટ એને ડિટેલ્સમાં સમજવું છે કે સાહેબ આમ કેમ થાય. તો બધું પેપરનું સોલ્યુશન બેટા આ રીતે શીખવાનું છે. ચલો તો બેટા તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઇક કરજો, કોમેન્ટ કરજો કે સાહેબ હવે કેવા પ્રકારના પ્રશ્નો લાવો, કેવા પ્રકારનું પેપર લાવો. હું દરેક પેપર લાવવાનો પ્રયાસ કરું છું મિત્રો અને લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે બેટા. તો ચલો હવે આનું સોલ્યુશન જોઈએ બેટા. તો સમજો કે સૂત્ર શું હતું બેટા? a + n - d.
ચલો તો આગળ એ શું હતું બેટા શોધવાનું હતું એટલે કે એ પ્લસ એન કેટલા હતા બેટા 7 એટલે કે 7 - 1 ડી એટલે કેટલા બેટા -4 ઓકે આ જે -4 હતા એ લખે ઓકે ચલો તો એ પ્લસ 7 માં જે 6 -4 ઓકે તો સમજો એ બરાબર 6 × 4 = 24 બેટા કેવો પણ -24 અને કેટલા કીધા હતા બેટા 7 આગળ કેટલા બધા એ 7 બરાબર હતું કેટલા હતું બેટા એ 7 તો બેટા એ 7 બરાબર કેટલા હતા બેટા 4 હતા ઓકે તો ચલો બેટા -24 બેટા આમ જાય તો +24 એટલે કે બેટા શું થશે સમજો કે એ બરાબર 24 + 4 તો એ બરાબર કેટલા આવ્યા બેટા 28 જો તમને બેટા લાગતું હોય કે સાહેબ સારું ભણાવે છે તો મારો એવો પ્રયાસ છે બેટા કે ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી આપજો તો હવે બેટા અહીંયાથી થોડુંક આપણે આગળ જઈએલા ક્વેશ્ચન આગળ જોઈશું તો મિત્રો અહીંયા ક્વેશ્ચન નંબર 4 જોવાનો છે પરંતુ ક્વેશ્ચન નંબર 4 જોતાં આપણે થોડુંક આને સમજો ડિટેલ્સમાં સમજવાનો પ્રયાસ કરો છો કારણ કે બેટા શું આ સમજો કે બેઝિક પ્લસ સ્ટાન્ડર્ડના કોન્સેપ્ટ એકસાથે કામ કરશે ત્યારે જ તમને કંઈક ખબર પડશે કે તમે 10thમાં જે ભણો છો એ 11-12 સાયન્સમાં પણ એ રીતના ક્વેશ્ચન તમે સોલ્વ કરી શકો બેટા આગળ સમજો બિંદુ એક્સ અને વાય તો સમજો બેટા કે આ બેટા પેરાગ્રાફ છે ઓકે સોરી છે ગ્રાફ છે સોરી તો આગળ સમજો બેટા કે આર્યો અક્ષ ક્યાં હોય એક્સ આવે અને આર્યો અક્ષ ક્યાં આવશે વાય ઓકે તો બેટા પહેલું હોય ને એ એક્સ હોય બીજું શું હશે વાય હશે આ પહેલું એક્સ હશે બીજું શું છે બેટા વાય હશે હવે સમજો બેટા જો તમે ક્લાસમાં ભણ્યા હોય તો તમને ખ્યાલ આવશે ન ભણ્યા હોય તો કશો વાંધો નહીં તમને ડિટેલ્સમાં સમજાવવાનો પ્રયાસ કરીશ બેટા સમજો 2 એક્સ ઉપર 2 બેટા ક્યાં આવશે અહીં આગળ આવશે ક્યાં આવશે બેટા અહીં આગળ કેવા પ્લસ છે એટલા માટે ઓકે તો બેટા અહીં આગળ શું આવશે બેટા પ્લસ અહીં આગળ આવશે 1 ઓકે ચલો 2 અહીંયા કરો ઓકે અને વાય -1 બેટા ક્યાં આવશે વાય -1 અહીં આગળ આવશે -1 અહીંયા આવશે ખબર પડી ગઈ ઓકે ચલો હવે શું છે બેટા x - 1 તો બેટા સમજો કે આનો બિંદુ ક્યાં બેટા અહીં મળે ઓકે ચલો હવે બેટા સમજો કે અહીં શું છે બેટા કે -1 છે તો -1 બેટા અહીં આગળ આવશે કોના એક્સના ઓકે અને વાય કેટલા છે બેટા -5 તો બેટા વાય કેટલા છે બેટા -5 ઓકે તો બેટા આનો બિંદુ અહીં મળે છે તો શું છે વચ્ચેનું અંતર શોધો બેટા શું શોધવાનું છે અંતર શોધવાનું કીધું છે તો સાહેબ આગળ અંતર કેવી રીતે શોધશો તો અંતર શોધવાનું સૂત્ર જોઈશું બેટા શાંતિથી સમજવાનો પ્રયાસ કરજો હવે એકદમ ડિટેલ્સમાં સમજવાનું છે કોઈ ઉતાવળ છે નહીં બેટા ઓકે તો ચલો હવે આપણે અંતર શોધીએ બેટા તો ચલો અંતર શોધવા માટેનું સૂત્ર છે બેટા રૂટમાં હવે શું આવશે બેટા રૂટમાં જુઓ તો બેટા ફોર્મ્યુલા શું હતું આપણું કે x1 - x2² પ્લસ y1 - y2² તો બેટા આપણને આવું ફોર્મ્યુલા આપ્યું હતું ઓકે ચલો કશો વાંધો નહીં બેટા તો અહીંયા આગળ આપણે સમજવાનો પ્રયાસ કરવાનો છે શું સમજવાનું છે કે સાહેબ અહીં આગળ x1 આને કહી દો અને આને x2 કહી દો અને y1 કહી દો અને y2 કહી દો તો અહીંયા આગળ આ વસ્તુ સમજ્યા છીએ તો અહીં આગળ આપણે લાઇનસર ગોઠવી દઈશું અહીં આગળ શું છે બેટા x1 રૂટ કરી દઈએ ઓકે x1 કેટલા છે બેટા 2 - x2 કેટલા છે બેટા -1 નો સ્ક્વેર કીધો છે શું છે સ્ક્વેર પ્લસ y1 કેટલા છે બેટા -1 માઇનસ y2 કેટલા છે બેટા -5 નો સ્ક્વેર ઓકે તો સમજો બેટા હવે અહીંયાથી આગળ જશે કે 2 એમને -+1 થઈ ગયું ઓકે સરસ ચલો હવે શું થશે બેટા -1 એમના એમ ઓકે પછી અહીં આગળ શું છે બેટા 5 નો સ્ક્વેર કેટલો થશે 25 ઓકે ચલો આટલી ખબર પડી ગઈ ઓકે હવે શું કરવાનું છે બેટા તો બેટા સમજો કે માઇનસ કેટલા થઈ ગયા પ્લસ થઈ ગયા ઓકે ચલો બેટા હવે શું કરવાનું છે આપણે કે અહીં આગળ હોલ સ્ક્વેર હતો બેટા ઓકે તો ચલો હોલ સ્ક્વેર કરીએ તો 2 નો વર્ગ કેટલો થશે બેટા 4 ઓકે 2 નો સ્ક્વેર કેટલો થશે 4 4 × 2 = 8 ને 1 9 ઓકે ચલો સરસ પ્લસ બેટા શું થશે બેટા અહીં આગળ કેટલો થશે પ્રથમ પદનો વર્ગ તો એમ ના કરવું હોય તો શું કરશો સાહેબ કે એક ડાયરેક્ટ અહીંયાથી ચલો અહીં 5 કરી દઈએ ઓકે તો સમજો બેટા -1 અને +5 એટલે કેટલા થશે બેટા 4 કેટલા થશે 4 તો 4 નો વર્ગ કેટલો થશે બેટા 4 નો વર્ગ થશે 16 બટ શેમાં રૂટમાં તો બેટા 16 ને 9 કેટલા થશે 25 તો બેટા સમજો કે 25 રૂટ કેટલું થશે બેટા 5 કેટલું થશે 5 હવે સાહેબ આ રૂટ કેવી રીતે નીકાળે સમજો કે ધારો કે 25 છે તો 25 નું કેટલું થશે બેટા 5 मान लो बेटा कि 16 तो 16 નો કિલો છે બેટા 4 તો બેટા આજ આપણે આને શું કહીએ છીએ વર્ગ કહીએ છીએ કે 4 નો વર્ગ કિલો થાય 16 અને 5 નો વર્ગ કિલો થશે 25 જો બેટા અહીંયા આગળ
તમને દાખલામાં ન સમજણ પડી તો પ્લીઝ હજુ કહું છું કોમેન્ટ કરજો સાહેબ ફરી સમજાવવાનો પ્રયાસ કરું તો આપણે બનતો સમય લઈને એને બનાવવાનો ટ્રાય કરીશું બીજો નવો ક્લાસ. પરંતુ બેટા સમજો એકદમ ડિટેલ્સમાં સમજાવવાનો પ્રયાસ કરું છું ક્યાંથી આવે છે કેવી રીતે આવે છે એ જોવાનું છે. મારે કોઈ અહીં ધડામાર જોતી નથી બેટા. સમજવું હોય તો સમજો. અહીં આગળ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે, ત્યાં આગળ જઈને તમે નેક્સ્ટ પાર્ટ પણ જોઈ શકો છો. પરંતુ દરેક વિદ્યાર્થી એકસાથે સરખા હોતા નથી. ડબલની સ્પીડ કરીને જુઓ તો પણ મજા આવશે મિત્રો, કારણ કે મારી બોલવાની સ્પીડ એકદમ ધીમી ધીમી અને મધ્યમ હશે. ગોળ જેવી ગળી હશે, નીચે ગરાડ નીચે આરામથી ઉતરી જશે. ઓકે, ક્વેશ્ચન નંબર 5 જોઈએ બેટા. ચલો ક્વેશ્ચન નંબર 5 સોલ્વ કરશો. શું કીધું છે કે જો સાઇન સ્ક્વેર થીટા બરાબર 1/2 છે તો ટેન સ્ક્વેર થીટાનું માપ ખાલી જગ્યા છે. તો સૌથી પહેલાં બેટા આ સમજવા માટે આપણને થોડુંક વર્ગની માહિતી હોવી જોઈએ. તો વર્ગની માહિતી એટલે શું સમજો બેટા, કે વર્ગની માહિતી એટલે શું કહે છે બેટા, કે માન લો કે મારે આગળ એક્સનો સ્ક્વેર કરવો છે. ઓકે, પરંતુ મારે નકરો એક્સ લખવો હોય તો શું લખી શકાય બેટા, કે જે આ વર્ગ કરે છે એનો મતલબ કે થાય મતલબ રૂટ. શું થશે બેટા? રૂટ. શું થશે? રૂટ. સાહેબ આ કેવી રીતે ખબર પડશે સમજો. હું બેટા કહું છું આગળ 4નો વર્ગ. શું કહું બેટા? 4નો વર્ગ. તો 4નો વર્ગ બરાબર કેટલો થશે બેટા? 16. શું થશે બેટા? 16. તો બેટા મારે આમ નકરું દર્શાવવું હોય 4 બરાબર રૂટમાં 16. મારે બેટા આને આ રીતે દર્શાવાય. કઈ રીતે દર્શાવાય બેટા? આ રીતે દર્શાવાય. તો અહીંયા આગળ આપણે રૂટનું થોડુંક આપણને થોડીક માહિતી ખબર પડી ગઈ બેટા. ઓકે, અહીંયા આગળ જે માહિતી આપણને ખબર પડી છે એના આધારે આપણે દાખલો ગણવાનો છે. કોઈ હાડામાડ નથી બેટા, શાંતિથી સમજવાનો પ્રયાસ કરવાનો છે. જો તમને લાગતું હોય કે સાહેબ થોડુંક લાંબુ ખેંચે છે તો પ્લીઝ વિડીયો સ્કીપ કરીને આગળનો ભાગ જુઓ, જેથી કરીને નબળા વિદ્યાર્થીઓને કોઈ તકલીફ પડે નહીં બેટા. ચલો, તો આગળ શું કીધું છે બેટા? સાઇન સ્ક્વેર થીટા કીધું છે. શું કીધું છે? સાઇન સ્ક્વેર થીટા બરાબર 1/2. ચલો હવે સમજો બેટા શું કીધું છે મેં તમને, કે આગળ સ્ક્વેર કાઢો હોય તો અહીં રૂટ લગાડવું પડશે. તો શું લખશો બેટા? સાઇન થીટા બરાબર રૂટમાં 1/√2. ઓકે બેટા, કે એકનું રૂટ નીકળે ગમે હોય એક જ આવશે. પછી √2. તો સાઇન થીટા બરાબર શું હોય? 1/√2. તો બેટા આપણે શું કીધું? થીટાનું માપ શોધવાનું છે. તો થીટા બરાબર શું થશે બેટા, કે આ સાઇન ક્યાં નીચે જતો હશે? 1/sin √2. ઓકે, તો બેટા સમજો કે થીટા બરાબર શું થશે બેટા? અહીં લખી દઉં સાઇન -1 અને √2 આ રીતે લખાશે બેટા. ઓકે, કશું કર્યું નથી. ઓકે, તો સમજો બેટા કે 1/√2 કોની કિંમત છે? tan 45ની. તો બેટા tan 45ની થશે. કેવી રીતે ખબર પડશે સમજો બેટા? કોનું પૂછ્યું છે આપણને? ટેનનું. જો અહીં કોટ પૂછ્યું હોત તો કોટનું જોવું પડે. હવે સાહેબ આ ચાર્ટ ક્યાં જોવાનું છે? પાઠ્યપુસ્તકમાં આપેલ છે બેટા, ચાર્ટ જોઈ લેવો. ઓકે, કે બધી વસ્તુ આપણે અહીં સમજીશું તો આપણી ચોપડી એક્સપ્લેન થઈ જશે ને. ઓકે, તો બેટા શું છે? tan 45 છે. કેટલા થશે બેટા? tan 45. તો 1/√2 કોણ છે બેટા? 45નું માપ છે. શેનું છે બેટા? 45નું. કોનું છે? tan થીટા. તો tan 45 બરાબર કેટલા થશે? 1. તો 1 આપણું શું થશે બેટા? આન્સર આવશે. શું આવશે? આન્સર આવશે. કે સાહેબ આને સમજાવવાનો પ્રયાસ કરો તો હજુ સમજો. રો 2 મિનિટ. તો અહીં સમજો બેટા શું કીધું છે કે ચલો હવે સમજો એકદમ ડિટેલ્સમાં સમજાવવાનો પ્રયાસ કરો. સાઇન થીટા બરાબર શું કીધું છે? 1/√2. હવે સમજો આટલું મળી ગયું. ઓકે, તો હવે સમજો કે થીટા 1/√2 કોની વેલ્યુ છે બેટા? 1/√2 કોની છે? 45ની. તો tan 45 બરાબર કેટલા હશે બેટા? tan 45 બરાબર કેટલા હશે? 1. તો હવે બેટા tan 45નો 1નો સ્ક્વેર કેટલો થશે બેટા? આમ કીધું છે તમને tan થીટાનો સ્ક્વેર. તો થીટા કેટલા બેટા? 1. તો 1નો સ્ક્વેર કેટલો થશે બેટા? 1. તો આપણો આન્સર આવશે 1. ઓકે, ચલો હવે આપણે આગળનો ક્વેશ્ચન જોઈએ બેટા. તો બેટા અહીં ક્વેશ્ચન નંબર આપણે કયો જોવાનો છે? 6. શું કહે છે? કોઈ અવલોકનોનો મધ્યક અને મધ્યસ્થ આપે છે. તો મધ્યક કેટલો આપ્યો છે બેટા? 21. મધ્યસ્થ કેટલો આપ્યો છે? 23. તો બેટા આપણે શું શોધવાનું કીધું છે? બહુલક. બહુલક એટલે કે z. તો બેટા z બહુલકનું સૂત્ર શું હતું? z બરાબર 3m - 2x². તો બેટા હવે આગળ શું કીધું છે? ચલો શું કીધું છે બેટા? આગળ મધ્યસ્થ. એમને કેના વડે દર્શાવે બેટા? મધ્યસ્થ વડે. શેના વડે દર્શાવે? મધ્યસ્થ. કે 3 × 23 - 2 ×
એક્સ બારને શું મધ્યક વડે દર્શાવે છે ને મધ્યક વડે, તો કેટલા થશે બેટા 21. ઓકે ચલો હવે આગળ સમજો. આગળ શું કીધું છે બેટા 23, જો 3 દુ 6, 3 તરી 9 એટલે 69 માઇનસ 2 2 4 અને 2 એકા 2 42. ઓકે તો બેટા 69 માઇનસ 42 તો શું આવશે બેટા? આગળ 7, અહીં 6માંથી 4 જાય તો 2. ઓકે તો જવાબ કેટલો આવે બેટા? 27. કેટલો આવે? 27. તો આગળ આપણે શું યાદ રાખવા જેવું હતું બેટા કે બહુલક કેવી રીતે શોધાય છે, સાથે મધ્યકનો સિમ્બોલ શું છે, મધ્યસ્થનો સિમ્બોલ શું છે, બધી બાબતો જોઈ છે. હા જો બેટા તમને ખબર પડે છે તો ચેનલ લાઈક કરો, શેર કરો, તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલો, કારણ કે આ કોઈ ગોખાવાનો પ્રયાસ નથી. એટ ધ ટાઈમ એકદમ ડિટેલ્સમાં સોલ્યુશન છે બેટા, કોઈ પણ આપણે ગોખાવાનો પ્રયાસ કરશું નહીં બેટા. તો બેટા આગળ એક ક્વેશ્ચન છે આપણો, જે શું છે ફક્ત દ્રષ્ટિ હિન્દી વિદ્યાર્થીઓ માટે છે, પરંતુ કોઈ વાંધો નહીં, આપણે કોન્સેપ્ટ સમજીએ. બેટા શું કહે છે કે દ્વિચર સુરેખ સમીકરણ યુગ્મ x પ્લસ વાય માઇનસ 4 અને 2x પ્લસ કે વાય માઇનસ 8 બરાબર 0 હોય તો અનંત ઉકેલ મેળવો. તો જ્યાં કે બરાબર ખાલી જગ્યા હશે. તો આપણને જે પણ કીધું છે પહેલાં સૌથી પહેલાં રકમ લખો, x પ્લસ વાય માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે ચલો બીજું શું કીધું છે? 2x પ્લસ કે વાય માઇનસ 8 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે તો સૌથી પહેલાં બેટા અહીં ખબર હોવી જોઈએ કે આને એ કહેવાય, A1 A2, આગળ B1 B2 C1 C2. તો બેટા એનું ફોર્મ્યુલા શું હતું? A1 અપોન A2 બરાબર B1 અપોન B2, ઓકે C1 અપોન C2. બેટા અહીં સ્મોલ કરી નાખજો એટલે ભૂલ ના પડે, નહીં તો સાહેબ કે અમારી ચોપડીમાં આવું નથી. બેટા એવું ના હોય, ગોખાવાનું એટલે ના હોય, સમજો. તો બેટા શું છે? 1/2. પછી શું થશે બરાબર? આગળ વાયના છેદમાં શું આવશે બેટા? કે વાય. ઓકે આગળ C1 એટલે શું આવશે બેટા? 4/8. ઓકે ચલો માઇનસ માઇનસની નિશાની ઉડાડી દીધી આપણે. ઓકે આગળ આમ ઉડાડી દીધી એટલે લખી નથી. ચલો આટલી વસ્તુ ખબર પડી ગઈ. હવે શું કરશું બેટા? આગળ સમજો કે 1ના કેટલા થાય છે? ડબલ. ડબલ કેટલા થાય છે? 2. ઓકે તો આના ખબર નથી, બટ 4ના ડબલ કેટલા થાય છે? 8. તો બેટા હવે આનો ઇક્વલનો મતલબ શું કહે છે? કે બધા જ ઇક્વલ થવા જોઈએ બેટા, કે આના ઇક્વલ બેટા આ રકમ છે, એના ઇક્વલ આ રકમ છે. તો એનો મતલબ કે બેટા અહીંયા પણ 2 વડે ગુણેલા હોવા જોઈએ. તો એટલે ડાયરેક્ટ આપણે ખબર પડી જાય કે કે બરાબર કેટલા આવશે બેટા? 2. જવાબ કેટલો આવશે? 2. ખબર પડી ગઈ ને? કેમ? અહીંયા કે બેટા આપણને શું કીધું છે કે ગુણાકાર બરાબરની નિશાની મતલબ શું થાય કે અહીંયા પણ જેટલા હશે એટલા અહીંયા હશે, ને અહીંયા પણ જેટલા હશે એટલા સીમાં પણ હશે. પરંતુ આગળ આપણને શું કહેવામાં આવ્યું? માત્ર ને માત્ર કે વાયની કિંમત કેની કિંમત શોધવાની કીધી છે. તો કે બરાબર કેટલા આવશે બેટા? 2. હવે બેટા આના પછીનો જે ક્લાસ આવશે એ વિભાગ એનો જ હશે. એમાં જે પણ ક્વેશ્ચન હશે એ આપણે પાર્ટ વાઇઝ અલગ અલગ કરેલા છે, કારણ કે બહુ જ વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થાય છે કે સાહેબ આવી પ્લેલિસ્ટ ક્યાંય પણ અવેલેબલ નથી. તો તમે એક રિકમેન્ડેશન છે કે તમે સાહેબ આવું કંઈક નવું લાવો, જેથી કરીને અમારા વિદ્યાર્થી મિત્રોને જે કંઈ પણ જોવું હોય, જે શીખવું હોય એ જ શીખી શકે સ્પેસિફિકલી. કારણ કે બધી આપણે અહીંયા જે પણ ચાલતી હોય, બાળકને છેતરવાની ઘટના ચાલતી હોય છે, એક બાળકનું બ્રેન વોશ કરવામાં આવે છે બેટા, અહીંયાથી આપણે બચવાનો પ્રયાસ કરશું. કેમ કે મારો એક જ એવો પ્રયાસ છે બેટા કે હું જેવી કન્ડિશનમાં હતો એ કન્ડિશનમાં તમને ન રહેવા દઉં અને ત્યાંથી થોડોક એક અપગ્રેડ કરવાનો પ્રયાસ કરો મિત્રો. તો ક્લાસ નંબર 2 જોવાનું ચૂકતા નહીં. તમામ ક્લાસના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે. તો અહીં આગળ પાર્ટ એથી લઈને પાર્ટ જે પણ હશે દરેક વિષયના દરેક પેપર સોલ્યુશન આપણે કરીશું. તો મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.